સો ગુડ મોર્નિંગ, પણ ગુડ મોર્નિંગ નો કહેવાય કારણ કે 11:15 થઈ ગયા છે. મારે તો કહેવાય ગુડ મોર્નિંગ. હજી તૈયાર જ થઈ છે. હજી હવે ફ્રી થઈ સોનિકા અને મંત્રને પણ નવડાવીને આપણે તૈયાર કરી દીધો છે. ને અમે બી રાહ જોઈ છીએ મહેમાન આવે છે અત્યારે, તો રાહ જોઈને બેઠા નહીં સોનિકા. હવે છે કે નવરા થયા? પણ સવારે છે ને લેટ ઉઠવાનું થાય કેમ કે રાતે એડિટિંગ બધું ચાલુ હોય. આ ઉઠાડે. મંત્ર આવ્યો ને, મંત્ર આવ્યા પછી આપણે સવારે 10:30-11 જેવું થઈ જાય. બાકી સવારે 8 વાગે ને ત્યાં નવરા થઈ જતા, પણ હવે નવરા નથી થતા. હવે સવારે બપોર આમ ગણતરી કરીને બપોરે આપણે એમ થાય કે હવે નવરા થયા, હવે બધું હવે કામ ઉપાડીએ આપણે. ત્યાં સુધી તો અત્યારે લગી તો કામ જ કર્યા રાખવાનું એવું થાય. અને હવે શું તો ભાઈ અત્યારે લગી ટીએ ચાલુ જ રાખ્યું હતું. જો પાછો જાગી ગયો. નહીં મંત્ર, તું પાછો જાગી ગયો દીકા. એને અવાજથી કઈ મતલબ નહીં, પણ મોબાઈલ આગળ જાય ને કેમ જાગે ને કઈ ખબર ન પડે. બાકી માથે ડીજે વાગતું હોય તો ખબર ન પડે. લ્યો સુઈ ગયા, પાછો નીંદરમાં જ છે.